શું તમે જાણો છો કે ટીવી પર માતા સીતાનું અમર પાત્ર ભજવનારી દીપિકા ચિખલિયા એક સમય એવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી જેને લોકો બોલ્ડ અને હોરર ફિલ્મો તરીકે ઓળખતા હતા. અને શું તમને ખબર છે કે રાજ કપૂરની એક ફિલ્મોમાંથી તેમને રિજેક્ટ કરવામાં આવ્યા હતા? આખરે કેવી રીતે એક સામાન્ય ગુજરાતી યુવતી કરોડો ભારતીયોની આસ્થાનું પ્રતીક બની ગઈ? આજે આ વિડીયોમાં આપણે જાણીશું દીપિકા ચિખલિયાનું જીવન સાથે જોડાયેલી એવી રસપ્રદ વાતો જે કદાચ તમે આજ સુધી સાંભળી પણ નહીં હોય. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર મિત્રો, ભારતીય ટેલિવિઝનના ઇતિહાસમાં જ્યારે પણ રામાયણની ચર્ચા થાય છે ત્યારે ભગવાન શ્રી રામ જેટલા જ આદર સાથે માતા સીતાના પાત્રમાં દીપિકા ચિખલિયાનું નામ લેવામાં આવે છે. તેમની લોકપ્રિયતા એવી હતી કે લોકો તેમને માત્ર અભિનેત્રી નહીં પરંતુ સાચી સીતા માતાજી માનીને તેમના ચરણો સ્પર્શ કરતા હતા. પરંતુ આ સફળતા તેમને એક જ દિવસમાં મળી નહોતી. તેથી પાછળ વર્ષોની મહેનત, સંઘર્ષ અને અનેક પડકારો છુપાયેલા હતા. દીપિકા ચિખલિયાનો જન્મ 29 એપ્રિલ 1965ના રોજ મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતા રાજેશભાઈ ચિખલિયા હતા. બાળપણથી જ તેમને અભિનયમાં રસ હતો અને મુંબઈમાં જ રહીને તેમને પોતાના સપનાઓને સાકાર કરવાની શરૂઆત કરી. ઘણા લોકોને એવું લાગે છે કે દીપિકા ચિખલિયાની કારકિર્દીની શરૂઆત સીધી રામાયણથી જ થઈ હતી, પરંતુ હકીકતમાં કંઈક અલગ છે. તેમને વર્ષ 1983માં ફિલ્મ સુન મેરી લૈલા દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચીખ 1986 અને રાત કે અંધેરે મેં 1987 જેવી ફિલ્મોમાં પણ તેમણે અભિનય કર્યો હતો. એક રસપ્રદ ઘટના એ પણ છે કે તેમને રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ રામ તેરી ગંગા મેલી માટે પસંદ કરવામાં આવ્યા નહોતા, પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું, કારણ કે ત્યારબાદ તેમને રામાનંદ સાગરની રામાયણમાં માતા સીતાનું પાત્ર મળ્યું અને એ જ પાત્રે તેમના જીવનની દિશા બદલી નાખી. વર્ષ 1987માં પ્રસારિત થયેલી રામાયણે દીપિકા ચિખલિયાને દેશના દરેક ઘરમાં પહોંચાડી દીધી. તેમની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે લોકો રસ્તામાં તેમને જોઈને આશીર્વાદ લેતા હતા. તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ તેમને વિશેષ આમંત્રણ આપ્યું હતું. રામાયણ બાદ પણ તેમણે અનેક લોકપ્રિયતા ધારાવાહિકોમાં કામ કર્યું, જેમાં વિક્રમ વેતાળ, 10 વોર્ડ ઓફ ટીપુ સુલતાન અને લવકુશ જેવા યાદગાર નામો સામેલ છે. ગુજરાતી હોવાને કારણે દીપિકા ચિખલિયાએ ગુજરાતી ફિલ્મોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખાસ કરીને તેમની અને નરેશ કનોડિયાની જોડી દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. અનેક સફળ ગુજરાતી ફિલ્મો આપ્યા બાદ વર્ષ 2018માં આવેલી નટ સમ્રાટમાં પણ તેમને પોતાની અભિનય ક્ષમતા ફરી સાબિત કરી હતી. આ ઉપરાંત તેમને કન્નડ, તમિલ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો તેમના અંગત જીવનની વાત કરીએ તો 23 નવેમ્બર 1991ના રોજ તેમને જાણીતા ઉદ્યોગપતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા. હેમંતભાઈ શૃંગાર બિંદી અને ટિપ્સ એન્ડ ટોસ કોસ્મેટિક સાથે સંકળાયેલા છે. તેમને 2 દીકરીઓ છે, નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા. અભિનય સિવાય દીપિકા ચિખલિયાએ રાજકારણમાં પણ પોતાની હાજરી નોંધાવી હતી. વર્ષ 1991માં તેઓ વડોદરા લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતા. આજે પણ દીપિકા ચિખલિયા મુંબઈમાં પોતાના પરિવાર સાથે રહે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેઓ પોતાના ચાહકો સાથે સતત જોડાયેલા રહે છે. વર્ષ 2023માં તેમણે ધરતીપુત્ર નંદિની ધારાવાહિક દ્વારા પ્રોડ્યુસર તરીકે પણ નવી શરૂઆત કરી હતી. દીપિકા ચિખલિયાનું જીવન એ વાતનો જીવંત પુરાવો છે કે પ્રતિભા અને મહેનત હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં અનેક નવા શિખરો સર કરી શકે છે. એક અભિનેત્રીથી લઈને આસ્થાનું પ્રતીક, સફળ રાજકારણીય અને પ્રોડ્યુસર સુધીની તેમની સફર ખરેખર પ્રેરણાદાયક છે. મિત્રો, તમને દીપિકા ચિખલિયાનું કયું પાત્ર સૌથી વધુ પસંદ છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને ગુજરાતી સિનેમા અને કલાકારો વિશે આવી જ રસપ્રદ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મળીએ આગામી વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી.